તો આપણે જો અત્યારે સમોસા બનવાનું ચાલુ થઈ ગયું છે. અમુક અલગ બનાવ્યા તો આ ઝીણકા નાના બનાવ્યા ધમો તો કરવા બેસી ગયા છે. કેવા બેના પપ્પા સમોસા? અને મારે મેહુલને જવું છે અત્યારે શાકોત્સવમાં. આમ તો જો કેટલું ટ્રાફિક છે. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, સીતારામ, કેમ છો? મજામાં? આપણે જો બપોર થઈ ગયું છે ને અત્યારે રસોઈની તૈયારી કરીએ છીએ. કામ ભાઈ? હા. ગોળ બાંધું છે પછી મોડું થશે. મમ્મી આજે શું બનાવવાના છો? આજે ઓમભાઈના ફેવરિટ સમોસા બનાવવાના છે. બિહારી સમોસા. હા, બિહારી સમોસા. કેટલા ટાઈમથી કોઈ દિવસ તો બનાવી દઉં ને. આમાં ચટણી મૂકી છે. હા, એમાં ખજૂર ને આંબલી ભરાયેલી છે. કેટલી વાર લાગશે? તું બટેટા ખોલ દે તો જલ્દી થઈ જશે. બટેટા ખોલી દો. આજે છે ને રસોઈનું મોડું થઈ ગયું કેમ કે અમારે છે ને સમોસા બનાવવા સવારમાં પ્લાન બનાવ્યો કે હું બનાવું એમ. ઘડી કે સમોસા, ઘડી કે દાલ ફ્રાય, જીરા રાઈસ ને એમાં ધમુભાઈ કે આલુ પરોઠા. તો બટેટા બાપા મૂકી દીધા તમે ચાલો પછી કંઈક વિચારશે. તો ઓમ કેટલા ટાઈમથી કહે છે મમ્મી સમોસા બનાવી, તમે દાદી સમોસા બનાવી દો. અમારા ઓમભાઈને તો બટેટા ખોલવા બેસાડી દીધા છે અને આપણે અહીંયા લોટ બંધાઈ ગયો છે ને હું છે ને રોટલી બનાવું છું, મતલબ સમોસા માટે. અને અંદર અજમાને એવું નાખીને મોણ નાખીને રોટલી બનાવવાની. તેલ મૂકી દીધું છે અને અહીંયા જો આંબલી ઓલી કે આંબલી નહીં સોરી ચટણી બનાવવા માટે આંબલી, ગોળ અને ખજૂર પલાળ્યો છે. જો આ ખજૂર છે અને આ આંબલી છે અને ગોળ તો ઓગળી ગયો હોય ત્યારનો. અને આ ગરમ પાણીમાં પલાળી દેવાનું. પછી આમાં છે ને આ ઠળિયાને બધું કાઢીને છે ને ચાવણી ગાળ નાખવાનું. પછી આમાં મીઠું, મરચું અને ધાણા જીરું નાખીને ઉકાળ નાખવાનું. અને તમારે ઘાટી ચટણી બનાવીને બહાર મળે એવી તો એની અંદર 1 ચમચી અથવા અડધી ચમચી છે ને કોર્નફ્લોર નાખી દેવાનું. એટલે આપણે બહાર જેવી ચટણી મળે ને એવી મસ્ત બનીને તૈયાર થઈ જાય. તો હાલો હવે આપણે ઓમભાઈ બટેટા ખોલી દે ને એટલે મસાલો બનાવીને સમોસા બનાવવાનો. એટલે મેં તેલ મૂકી દીધું છે. આ ના જો જાગી ગયા છે. શાંતિ રાખજો. બને ના પેલા ભગવાનને ધરાવજો. અમુક અલગ બનાવ્યા તો આ ઝીણકા નાના બનાવ્યા ધમો ધાર્મિક જેવડા બાટિયા. ડેરમેલ છે ડેરમેલ. બાટિયા છે નાનું એવું. આયાથી ભરું છું આ તો ભરતી દામ બનાવી દીધો. આવો માટે સ્પેશિયલ મોટું એવું. મોટાનું મોટું, નાના ભાઈનું નાનું સમોસું. ઓલા તળાઈ જાય કે એ તો તળકી જશે ને ફરતી જશે. તો ધાર્મિક કેવું બન્યું? એક સમોસું ભગવાનને ન ધરાવવાનો એ ગાંડા. આને તો પણ ઉતાવળ ભગવાન તો પણ બે ત્રણ બનવા જ નહીં એટલી બધી ઉતાવળ છે તારે. બે ત્રણ બને પણ નાખું છું પણ તમે તળતી જાઓ, બનાવતી જાઓ, વણતી જાઓ એટલે બધું એકાદ કરવાનું ને એટલે વાર લાગે. તમારે ખાલી વાત જ કરવી છે. ના તેલ નહીં, તેલ થી આગળ તેલ અર મસ્તી ન કર ભાઈ. થોડી મસ્તી નહીં ક્યારે હું તવલું આખું ભેરવે ને ઊંધું પડશે ખબર પડશે. ચલો બની ગયું મસ્ત. પણ મૂકી દે ને ફેરે ફેરે ન કરાય. થોડું તળવા ફેરે ફેરે આવી જાય. તને ન આવડે જાય હાલો બન્યા પછી ભગવાનને ધરાઈ દેજો ને. તો આપણે જો અત્યારે સમોસા બનવાનું ચાલુ થઈ ગયું છે. અહીં તળાઈ છે, એક બાજુ વણતી જાઉં છું અને આ બે ભાઈ જો બેસી ગયા સમોસા ખાવા. ક્યાં બેના ઓમ ધાર્મિક સમોસા? મસ્ત. બહાર આપણે ખાઈ એવા બેના કે એમાં કઈ ઘટે? એનથી હારા એમ. તો ચાલો ભાઈ અમારા ઓમભાઈ ઘઉંભાઈ બેસી ગયા છે સમોસા ખાવા. મસ્ત બન્યા છે. મેં તો ટેસ્ટ નથી ટેસ્ટ કર્યા તો મસ્ત બન્યા. તો ચાલો બધા સમોસા ખાવા. કાદમભાઈ, ઓમભાઈ, ઓમ તું તો કે હા. અને મેવલ જો અત્યારે નાસ્તો કરીને ગયા. ત્યાંથી કેટલી ને બધું એમને પડ્યું. આપણે જો અત્યારે જમવા બેસી ગયા છે. અમારા ઓમભાઈ ને ધર્મભાઈ બે ભાઈ જમી લીધું. હવે આપણે વાર આવી ગયો છે સમોસા બનાવી નહીં. તો હાલો બધા ગરમા ગરમ સમોસા જમો. અને ચટણી પણ મસ્ત મજાની બનાવી જો હાથે ખજૂર આંબલીની અને ગોળ. અને આની તમારી રેસીપી જોતી ને ચટણી તમે કમેન્ટ કરજો તો શીખવાડીશ. તો હાલો આપણે જમી લઈ ગયું. બહુ થઈ ગયું જમવાનું. બપોરનું જમીન નવરા થયા હતા 2 વાગી ગયા છો. અને આજ રજા હોય એટલે નિરાત હોય. અને આજ છે ને કપડાં સુકવવાના બાકી છે, ધોવાઈ ગયા છે. એમાં એવું હતું આજ છે ને પાણી નહોતું આવ્યું. કાલ પાણી જ નહોતું આવ્યું. હાવ ટાંકો ખાલી હતો
તો જો કપડાં સુકાઈ ગયા, ઓલા શું કહેવાય ધોવાઈ ગયા છે, પણ સુકવવાનું બાકી છે. તો હાલો હવે કપડાં સૂકવી દઈએ, પછી ઘડીક વાર આરામ કરી લઈએ. વાસણ તો ઉટકાઈ ગયું છે, અને આજે ખબર નહીં મ્યુનિસિપાલિટીનું પાણી આવે કે ન આવે. પાણી ન આવે ને તો અમારે બહુ દુઃખ થાય. તો મેં આજ પોતાને એવું નથી માર્યું, કેમ કે પાણી જ નહોતું આવ્યું, કપડાં માંડી ધોવાના. હલો મિત્રો, તો જો આજ રવિવાર છે અને અમારે રોંઢો થઈ ગયો ને સમોસા ખાવા છે. તો મમ્મી આપણે એટલું સમોસા બનાવે. જો બીજી વાર બીજી વાર સમોસા અત્યારે બપોરે તો બનાવ્યા હતા, જો આમાં જતા ખૂટી ગયા, એટલે હવે જો બીજી વાર તળે છે મમ્મી. અમારા ઓમભાઈ ને ધાર્મિક ભાઈ ને આખો દી સમોસા જ ખાવા. હા, તો અત્યારે પાછો લોટ બાંધો પાછા બનાવું છું. હાલો બધા બીજી વાર સમોસા ખાવા. જો હાલ બધા સમોસા ખાવા બીજી વાર. ને પપ્પા જો આપણે બેઠા છે હિંચકામાં, અને ભાઈ જો મમ્મીનો વ્લોગનું શૂટિંગ કરે છે. તો હાલો હવે સમોસા બની ગયા છે, તો આપણે ખાઈ લેવી સમોસા. અને તમે બધા પણ હાલો ખાવા સમોસા. તો મમ્મી બનાવી નાખે બીજા સમોસા કામ. બનતા જાય ખાતા જવાનું. હા, તો કરવા બેસી ગયા છે. કેવા બેના પપ્પા સમોસા? બરાબર. ચટણી છે ખજૂર, આમલી, ગોળ. કેવી બની ચટણી? કેવી બની? બધાએ જો નાસ્તા પાણી કરી લીધા, અને મેહુલ છે ને લીમડો લઈ આવ્યા. જો અમારા ઓમભાઈ ને લીમડાથી નાવું છે, તે કે પપ્પા લીમડો લઈ આવજો, તો કેટલો બધો લઈ આવ્યા. અને અહીંયા જો ઓમભાઈ લીમડો મૂકી દીધો. જો ગરમ પાણી લીમડો નાખીને આવી રીતે નાખી. અને મારા ધાર્મિક ભાઈ સુઈ ગયા નાસ્તા પાણી કરી, કેમ કે વાંચીને થાકી જાય ને હવાનો વહેલો જાગ્યો. અને મારે મેહુલને જવું છે અત્યારે શાકોત્સવમાં. તો મારે કંઈ કપડાં થાય બદલાવ, પણ માથું બાથું વળીને રેડી થઈ જાય. થોડુંક અંધારું થઈ ગયું છે. તો હાલો જાય તો હું ભાઈ હોઈ ગયા. તો હા હાલો હાલો તૈયાર થઈ જાવ. મેહુલ રાયડું પાડે 10 કલાક કર્યો, પણ કંઈક માથું બાથું તો વળવું કે નહીં. ચાલો માથું વળ નાખી, નકર મેહુલ પાસે રાયડું પાડશે. તો આપણે જો કપડાં બદલાવીને રેડી થઈ ગયા, માથું બધું વળ નાખ્યું. અને બીજું કે આપણે હોય નહીં, ખાલી મારે માથું દોડવાનું હોય અને સેતવાનું ચાંદ બસ પાવડર બાવડર તો કાંઈ ત્યાં લગાડવાનું હોય. તો હાલો હવે આપણે નીકળીએ. આમ તો હું શાકોત્સવમાં પહેલી વાર જ જાઉં છું, ક્યારે ગઈ નથી. મેહુલ જતા હોય પણ હું નથી ગઈ. તો આજ મેહુલને હારે જાઉં છું પહેલી વાર. તો આપણે અહીંયા પહોંચી ગયા છે. મેહુલ છે ને ગાડી પાર્કિંગ કરવા ગયા છે. તો ગાડી પાર્કિંગનું બહુ મોટું છે. અહીંયા જો બધા આવે છે, તો બધા જાય છે. જો બધા શાકોત્સવ માટે આવે છે. જો આગળ જવાનું છે. જો બધા હાલે હાલીને જાય છે દૂર સુધી. પબ્લિક બહુ હશે. ટ્રાફિક છું આમથી બધા એલા કેટલું તો કહે એવો મૂલ્ય મને જોઈએ છે કે જે તમે નહીં આપી શકો. પરિવાર કહે છે કે આનું શું મૂલ્ય છે, તે પણ મૂલ્ય જેવું આપીને ઠાકોરજી માટે ભક્તિ હોત તો ભક્તિ આપત. આમ જો કેટલું ટ્રાફિક છે. પહેલી જ વાર આવ્યું છે શાકોત્સવમાં. મુક્તિ બતાए और गज गज उड़े मस्तक लगे तो मुक्ति सनातन धर्मની સેવા કરીએ. ચાલુ છે, બધા પ્રસાદી દે છે. જય સ્વામિનારાયણ. અહીંયા જો બધા પ્રસાદી લેવા માટે બેસી ગયા છે. રાજકોટની અંદર પણ એ કાર્ય સંપન્ન કેટલા લોકો પ્રસાદી લેવા આવ્યા છે. અનેક જગ્યાએ મહિલા અધિવેશનના કાર્યો સંપન્ન થયા. આપણે વાર આવી ગઈ છે. આપણે બેસી જઈએ. આપણે પ્રસાદી લઈ લીધી છે ને હવે આપણે જાશું ઘડીક વાર પ્રવચન સાંભળવા. અને અહીંયા જો ટ્રાફિક બધા જમીને આવે છે. અને અહીંયા છાશ ને બધી જ સુવિધા છે. ટ્રાફિક ઘણું છે પણ જરાય અગવડતા પડે એવું નથી. કેટલું પબ્લિક છે આમ જુઓ. નરેન્દ્રભાઈ પાટીલ એમનું સ્વાગત કરશે. પ્રવચન સાંભળવા માટે બેસી ગયા છે બધા. જ્યારે રાજશ્રી પણ જયારે ઉપસ્થિત હોય, બંને લાલી રાજશ્રી પણ ઉપસ્થિત હોય અને આ સારો શાકોત્સવનું આયોજન ભગવાન શ્રીની પૂર્ણ કૃપાથી
સુરતના અધિષ્ઠાતા દેવ નારાયણ મુનિ દેવના અસીમ કૃપાથી વડતાલ દેશ પીઠાધિપતિ ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ એમના રૂડા દિવ્ય આશીર્વાદથી સ્ત્રી ભક્તોના ગુરુ સ્થાને બિરાજતા એવા પૂજ્યપાદ માતુશ્રી એમના રૂડા દિવ્ય આશીર્વાદથી થયું હોય અને બહાર હજી ટ્રાફિક જો મેહોલ ને વાટે ઊભી છું પણ જો પબ્લિક કેટલું આવે છે અને અહીંયા બારે એટલું ઊભું છે પબ્લિક આમ જો આવી રીતે કેટલા આવે છે આમે લાખો ભક્તો અહીંયા આવેલા છે મેહોલની વાટે ઊભી છે મેહોલ આવે અહીંયા લાગતા નથી આપણે મેહોલની વાટે મેહોલનો ફોન લાગ્યો આવી દઉં છું અને હજી ટ્રાફિક કેટલું છે જો બધા લાઈનમાં બધા ઊભા છે અને ગાડી છે ને થોડીક આગળ ચાલો સુધી ગાડીએ વહી જાવ મેહુલ ત્યાં જાવ આપણે હાયલા જઈએ જો એકલા અને અહીં તો ઠેર સુધી ગાડીનું પાર્કિંગ કરેલું છે શાકોત્સવમાં ગયા હતા તો આપણે આવી ગયા ઘરે અને ટ્રાફિક બહુ એટલે બહુ જ હતું પણ સુવિધા બહુ સારી હતી ને એટલે ટ્રાફિક તમને ક્યાંય ન એટલે જમવામાં મારે આપણે પ્રસાદી લેવા ગયા ને તો તરત જ વારો આવી ગયો અને ત્યાંય જરાય ધક્કા મૂકી નહીં સેજે ભીડ નહીં આમ આપણે જોઈએ ને થાય કેટલી ભીડ છે આમ વારો નહીં આવે પ્રસાદી માટે એમ થતું જ મને પણ ગઈ ને એટલે તરત જ પ્રસાદી વારો આવી ગયો કેમ કે સુવિધા તો એટલી સરસ હતી ને એટલે કોઈ માણસને જરાય આમ અગવડતા ન પડે એવી સુવિધા હતી એટલે સારી હતી મજા આવી મને આપણે પ્રસાદી લીધી પછી ઘણી વાર આપણે ગુરુજીનું પ્રવચન સાંભળ્યું કેમ કે ગુરુજી પ્રવચન આપતા હોય તો સાંભળવાની મજા આવે તો બેઠા ને પછી કીધું હાલો ઘરે પછી કેમ કે ટ્રાફિક થાય ને થોડીક ઠંડી લાગવા મળી અને કોઈ સ્વેટર નહોતું પહેર્યું એટલા બધા મેં એક જ સ્વેટર પહેર્યું મને જો કે ટાઈટ હતી એટલે આપણે કંઈ શરમ ન આવે પહેરી લઈ અને મારા ધમુભાઈ જો વાંચવા બે ગયા છે અને ઓમભાઈ અત્યારે ના આવી ગયા બોલો પાણી ક્યારનું ગરમ કરી દીધું મેહુલ તો છે ને ઘણી વાર શાકોત્સવમાં જાય હું તો પહેલી વાર શાકોત્સવમાં ગયા આવે તો મેહુલને મેં કીધું હાલો મેં જઈ મેં કીધું આમ આપણે થાય હોય છે શાકોત્સવ એમ બધા બહુ વખાણ કરતા હોય શાકોત્સવમાં મજા આવી હાલો આજે હું મજા માણવા જાઉં પણ ખરેખર મજા આવે શાકોત્સવમાં અને હું મારા પછી પગ દુખે ને એટલે પછી જાજી વાર પ્રવચન ન હોય મને તો પ્રવચન સાંભળવું બહુ ગમે પણ પછી ત્યાં કંઈ લાંબા પગ કરીને તો કંઈ બેહાતું નથી એટલે પછી ઘડીક વાર બેઠા એટલે એમ તોય અડધી પોણી કલાક તો બેઠી પછી મેં એવું કીધું હાલો હું જાય અને આ ફોને નહોતા લાગતા પછી કેટલી વાતો પછી બહાર આવીને મેં વાતો ઊભી રહી અને આવ્યા ઘરે તો આ રવિવારનો દિવસ તો આપણો આવો રહ્યો આખો દિવસ તો ચાલો આજનો બ્લોગ આપણે પૂરો કરશું તો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો કાલે ફરીથી મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી ગુડ નાઇટ ને સીતારામ.